ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આપણે 32 પૂતળીની વાર્તા સાંભળી રહ્યા છીએ. 8 પૂતળીની વાર્તા આપણે સાંભળી ચૂક્યા છીએ અને આજે આપણે 9મી પૂતળી કામાક્ષી પૂતળીની વાર્તા સાંભળીશું. 32 પૂતળીની વાર્તા સાંભળવા માટે મિત્રો મારી ચેનલમાં જજો અને વિડીયો જોજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હર હર મહાદેવ. 9મી પૂતળી કામાક્ષી પૂતળી. હંસની વાર્તા. પોજ રાજા 9મે દિવસે નિત્ય કર્મથી પરવારી પવિત્ર થઈ સિંહાસન ઉપર બેસવા જાય છે. ત્યાં સિંહાસનમાંથી 9મી કામાક્ષી નામની પૂતળી બહાર આવીને તેમને રોકતા બોલી, હે રાજા, તમને સિંહાસન ઉપર બેસવાનો અધિકાર નથી. જે વિક્રમ રાજા જેવા પરાક્રમી અને પરોપકારી હશે તે જ રાજા આ સિંહાસન ઉપર આરૂઢ થઈ શકશે. વિક્રમ રાજા કેવા હતા તે જણાવતા હું તમને હંસની વાર્તા કહું છું, તે સાંભળો. કહે પૂતળી ભોજ રાજ એવા થાય વીર, વચન પાળે નિજનું ધર્મવત ધરધીર. એક દિવસ જંગલમાં શિકારે ગયેલા વિક્રમ રાજાએ ખેડૂતને ખેતરની વચ્ચે ઊભો રહી ગોફણ વડે પક્ષીઓ ઉડાડતો જોયો. બિચારા પક્ષીઓ ભયના માર્યા ફડફડાટ કરતા આમ તેમ ઉડી રહ્યા હતા. રાજાએ મૂંગા પશુ પંખીઓ ઉપર દયા આવી રાજાને. મૂંગા જીવોને જો આ રીતે હેરાન કરવામાં આવે તો તેઓ કોના આશરે રહે, ખાય શું? રાજ્યની પ્રજા સુખી અને મૂંગા જેઓ દુઃખી એ બને કેમ? બીજા જ દિવસે રાજાએ પશુ પંખીઓ માટે કામ શરૂ કર્યું. થોડા જ સમયમાં રાજ્યભરમાં તેમજ વનવગડામાં ઠેક ઠેકાણે તળાવો, પરબો, હવાડાઓ, પરબડીઓ, ચબૂતરાઓ અને પાંજરાપોળો બની ગયા. આથી પશુ પંખીઓને રાહત થઈ ગઈ. દેશ પરદેશમાં વિક્રમ રાજાના આ રાહત કાર્યની વાત પ્રસરી ગઈ. તે સાંભળીને માનસરોવરમાં મોતીનો ચારો ચરતા હંસોના આગેવાન તેની પત્ની હંસલીને લઈ પરોપકારી વિક્રમ રાજાના દર્શન કરવા ઉજ્જૈન નગરીમાં રાજાના મહેલની અગાશીમાં ઉતર્યા. ઘોડા રૂપાળા હંસ હંસલીને જોઈ વિક્રમ રાજા નવાઈ પામ્યા. ત્યાં તો હંસ હંસલી તેમની પાસે આવીને ડોક નમાવીને બોલ્યા, હે વિક્રમરાય, તમારા દર્શનથી અમે પાવન થયા છીએ. અમે માન સરોવરના હંસ હંસલી છીએ. અહીં માત્ર તમારા દર્શન કરવા આવ્યા. હવે અમે જઈએ છીએ. વિક્રમ રાજાએ તેમને જવા ન દીધા ને તેમને મહેલની નજીક આવેલા મનોહર સરોવરના કિનારે ઉતારો આપ્યો અને ત્યાં આગળ ઝીણા સાચા મોતીઓ વેરાવ્યા. હંસ હંસલીને તો અહીં મોતીનો ચારો ચરવાની મજા પડી ગઈ. તેઓ તો હરખમાં માન સરોવર જવાનું પણ ભૂલી ગયા. એક દિવસ વિક્રમ રાજાએ વિચાર્યું કે હંસ પાણી અને દૂધને અલગ પાડી દે છે એવું કહેવાય છે, તો પહેલા હંસલાઓ પાસેથી તેની ખાતરી કરું. બીજે દિવસે રાજાએ સોનાના 2 મોટા કુંડાઓમાં પાણી મિશ્રિત દૂધ ભરાવ્યું અને તે બંને કુંડા હંસ હંસલી આગળ મૂક્યા. વિક્રમ રાજા નજીક ઊભા રહી તેઓ શું ક્રિયા કરે છે તે આતુરતાથી જોઈ રહ્યા હતા. હંસ અને હંસલી કુંડામાં ચાંચ બોળી પોતપોતાના સાસણમાં જેટલું દૂધ હતું તેટલું તારવીને પી ગયા. એટલે પાણી હતું તે વાસણમાં રહી ગયું. આથી વિક્રમ રાજાને ખાતરી થઈ કે હંસ માટેની લોકવાયકા ખરી છે. થોડા દિવસો પછી હંસ હંસલી સ્વર્ગલોકની સહેલે ગાહે ગયા. સ્વર્ગલોકની સખીઓ સાથે ગયા. તેઓ ઇન્દ્રસભાના ખંડ પાસે જઈને રોકાયા. હંસ ઇન્દ્રસભામાં જવા ઈચ્છતો હતો. હંસલી કહેતી હતી કે ઇન્દ્ર રાજાના દરબારમાં પંખીથી ન જવાય, પણ હઠીલા હંસ એકલો જ ઇન્દ્રસભામાં પહોંચી ગયો અને ઇન્દ્ર રાજા આગળ પરદુખ ભંજન વિક્રમ રાજાના ખૂબ વખાણ કર્યા. તો ઇન્દ્ર રાજા ખુશ થવાને બદલે તેના ઉપર ક્રોધ કરી બોલ્યા, હે પામર હંસલા, એક તો મારા દરબારમાં વગર રજાએ આવ્યો છે ને પાછો મૃત્યુલોકના એક માનવીની ભાટાઈ કરવા લાગ્યો છે. તે અમારો અપરાધ કર્યો છે, એટલે સજા તરીકે તારે અહીં પિંજરામાં પુરાઈ રહેવું પડશે. પછી હું જોઉં કે તારા પરદુખ ભંજન વિક્રમ રાજા તને કેવી રીતે છોડાવે છે. હંસલીને ખબર પડી કે ઇન્દ્ર રાજાએ ગુસ્સે થઈ તેના પતિ હંસને પિંજરામાં બંદીવાન બનાવી દીધો છે. તેથી તે ઉડીને વિક્રમ રાજા પાસે ગઈ અને બધી વાત કહી. વિક્રમ રાજાએ હંસલીને આશ્વાસન આપી કહ્યું, હે હંસલી, હું તને વચન આપું છું કે જ્યાં સુધી તારા પતિ હંસને સ્વર્ગલોકના પિંજરામાંથી મુક્ત ન કરું ત્યાં સુધી મારી ઉજ્જૈન નગરીમાં પગ નહીં મૂકું. આમ કહી વિક્રમ રાજા હરસિદ્ધિ માતાનું સ્મરણ કરી હંસને છોડાવવા માટે નીકળી પડ્યા. જંગલના માર્ગ કાપતા સાંજ પડી એટલે એક જગ્યાએ રાત્રિવાસો કરવા રોકાયા.
ત્યાં એક ગુફા જેવું જાણવા તેમને એક કંઈક રહસ્યનું લાગ્યું. આથી ભેદ જાણવા તે જાગતા જ પડ્યા રહ્યા. મધરાતે એક વિમાન આકાશમાંથી સડસડાટ કરતું ગુફા પાસે ઉતર્યું અને ધીમે ધીમે ગુફામાં પ્રવેશવા લાગ્યું. સાહસિક વિક્રમરાજાએ પાછળ દોડીને વિમાનનો પાયો પકડી લીધો. વિમાન સાથે વિક્રમરાજા પાતાળમાં પહોંચી ગયા. વિમાનમાંથી એક દેવ ઉતર્યા અને પાતાળમાં સિંહાસન પર બેઠેલા શેષનાગ પાસે જઈ નમન કરી બોલ્યા, હે નાગરાજ, અમે સ્વર્ગલોકમાં એક મહાયજ્ઞ યોજ્યો છે, તેમાં ભાગ લેવા આપ પધારજો. શેષનાગે કરુણ સ્વરે કહ્યું, હું થોડાક સમયથી મારો પુત્ર ગુમ થયો છે તેની ચિંતામાં પડ્યો છું. તે ન આવે ત્યાં સુધી હું અહીંથી બહાર નીકળી શકું તેમ નથી. આ સાંભળી વિક્રમરાજાને એક પ્રસંગ યાદ આવ્યો. તેમજ પોતાની પાસેથી સામાનમાં રહેલી એક પોટલી પણ યાદ આવી. થોડા સમય પહેલા વિક્રમરાજે એક કુંવરીના પેટમાંથી નીકળેલા લાલ નાગને મારી નાખ્યો હતો અને તેના કટકા કરી નાખ્યા હતા. એક પોટલીમાં બાંધી રાખ્યા હતા. કુદરતી રીતે તે પોટલી સામાન ભેગી બંધાઈ ગઈ હતી. હવે તે નાગરાજ સામે પોટલી સાથે પ્રગટ થઈ. હિંમતથી બોલ્યા, હે નાગરાજ, આપના પુત્રનો રંગ જો લાલ હોય તો મારા હાથે તેની હત્યા થઈ છે. એમ કહી પેલી પોટલી છોડીને નાગના કટકા બતાવ્યા. શેષનાગ ફાટી આંખે તે કટકા સામે જોઈ રહ્યા. એવામાં કંઈક યાદ આવતા તે રોષ ભૂલીને ખુશ થઈને બોલ્યા, હા, આ કટકા મારા પુત્રના જ છે. કોઈ વાંધો નહીં, મારી પાસે અમૃત જળ છે, તેના કટકા પર છંટકાવ કરું છું એટલે તે બળવારમાં સજીવન થઈ જશે. આમ કહી નાગરાજે કટકા ઉપર અમૃત જળનો છંટકાવ કર્યો એટલે તેમાંથી નાગપુત્ર સજીવન થઈ ગયા. શેષનાગે વિક્રમરાજાનો આભાર માન્યો અને તેમની ભલાઈના બદલામાં પોતાની નાગ કન્યાને વિક્રમરાજા સાથે પરણાવી. હવે નાગરાજની ચિંતા ટળી હતી. તેથી સ્વર્ગલોકમાં યોજાયેલો યજ્ઞમાં ભાગ લેવા માટે તેઓ વિક્રમરાજાને સાથે લઈ પેલા દેવના દેવ વિમાનમાં બેસી ગયા અને તેઓ જોતજોતામાં સ્વર્ગલોકમાં પહોંચી ગયા. શેષનાગે વિક્રમરાજાની ઓળખાણ આપી ઇન્દ્રરાજાએ કહ્યું, ઇન્દ્રદેવ, મૃત્યુલોકના આ માનવીએ અપૂર્વ સિદ્ધિ મેળવી છે. તેના પ્રતાપે તેને ઘણા ભલાઈના કાર્યો કર્યા છે. તેને આપના દર્શન લાવ્યો છું. વિક્રમરાજાએ બે હાથ જોડી ઇન્દ્રરાજાને નમન વંદન કર્યું. અગાઉ હંસે પણ વિક્રમરાજાના વખાણ કર્યા હતા. તે વાત ઇન્દ્રરાજાને સાચી લાગી. તેમણે વિક્રમરાજાને તેમના અપૂર્વ કાર્યો બદલ ધન્યવાદ આપતા કહ્યું, હે વિક્રમરાજા, તમારા ઉપર હું પ્રસન્ન છું, તો તમારી ઈચ્છા હોય તે માંગો. વિક્રમરાજાએ બે હાથ જોડીને કહ્યું, હે ઇન્દ્રદેવ, મારે કોઈ વાતની ખોટ નથી. મારી એક માંગણી છે કે આપે માનસરોવરના જે હંસને પિંજરામાં પૂરી રાખ્યો છે તેને મને સોંપી દો. ઇન્દ્રરાજાએ તુરંત જ દેવદૂત પાસે હંસવાળું પાંજરું મંગાવ્યું અને તેમાંથી હંસને મુક્ત કરી વિક્રમરાજાને સોંપી દીધા. અને વધુ વિક્રમરાજાએ પોતાના કાનના કુંડળ વિક્રમરાજાને ભેટ કરી ભાવભીની વિદાય આપી. વિક્રમરાજાને યાદ આવ્યું કે હંસલી માનસરોવરમાં ગઈ છે. તેથી તેમણે દેવ વિમાનમાં બેસતા વિમાન ચાલકને કહ્યું, મને માનસરોવરના આગળ લઈ જાઓ. દેવ વિમાન જોતજોતામાં માનસરોવરના આગળ આવી પહોંચ્યું. વિક્રમરાજા હંસને લઈ નીચે ઉતર્યા. તે જોઈને પેલી હંસલી તેમની પાસે ઉડી આવી. પતિનો વિયોગ તડપતી હંસલીને જાણે નવું જીવન મળ્યું હતું. તેની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. જોતજોતામાં તે અસંખ્ય હંસલીઓ ભેગા થઈ ગયા અને તેઓએ તથા હંસલીને ડોક નમાવીને વિક્રમરાજાનો આભાર માન્યો. વિક્રમરાજાએ કહ્યું, મેં તો મારી ફરજ બજાવી છે, વધુ કાંઈ કર્યું નથી. પ્રાણી માત્ર ઉપર દયા રાખવી અને સર્વને દુઃખથી મુક્ત કરવા તે મારો પરમ ધર્મ છે. દેવદૂત ખાલી વિમાન લઈ સ્વર્ગલોકમાં જવા નીકળ્યા અને વિક્રમરાજા ત્યાંથી ઉજ્જૈન નગરીના પંથે પરવર્યા. જ્યારે માળવા દેશના વિક્રમરાજાના આ ભલાઈના કામની ખબર પડી ત્યારે જ્યાં ત્યાં વિક્રમરાજાના વખાણ થવા લાગ્યા. કામાક્ષી પુતળીએ હંસની વાર્તા પૂરી કરતા કહ્યું, હે ભોજરાજા, સાંભળ્યું ને, વિક્રમરાજાએ કેટલું સાહસ કરી માનવ ધર્મ બજાવ્યો છે. પ્રાણી માત્ર ઉપર દયા રાખી તેનું ભલું કરવા પ્રયત્ન કરે તે રાજા જ આ સિંહાસન ઉપર બેસી શકે. તો મિત્રો, આ હતી 9મી પુતળીની વાર્તા. વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.